જામખંભાળિયા દ્વારકા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। દ્વારકા તરફ જઈ રહેલી કાર કોઈ કારણોસર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે તાત્કાલિક 108 દ્વારા ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ફરજ પરના તબીબે એક યુવતી અને એક યુવક સહિત 2 લોકોને મૃત જાહેર કર્યા હતા। અન્ય એક મહિલા અને એક પુરુષને હોસ્પિટલમાં સારવાર અપાઈ અને ઈજાગ્રસ્ત બનેલા એક મહિલા અને એક પુરુષ બંનેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરાયા છે। અકસ્માતમાં 2ના મોત નીપજતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।